શું તમે શેર બજારમાં કોઈ કંપનીના શેરને પરચેસ કર્યા? એ શેરના પરચેસ કરતાં પહેલાં તમને મગજમાં એવો પ્રશ્ન થયો કે નહીં કે મારા એક શેર ઉપર કંપની કેટલો નફો કમાઈ રહી છે? બસ આ જ ટોપિક ઉપર આજે આપણે વાત કરીશું, જેનું પૂરું નામ છે EPS, એટલે અર્નિંગ પર શેર. બરાબર. હવે અર્નિંગ પર શેર શું બતાવે છે કે કોઈ કંપની તેના એક શેર ઉપર કેટલો નફો કમાઈ રહી છે તે. હવે EPSનો આપણે એક ફોર્મ્યુલા લઈએ. EPS ઇક્વલ ટુ નેટ પ્રોફિટ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ એને ભાગ્યા ટોટલ ઇક્વિટી શેર. હવે EPS છે એ ઓનલી પ્રોફિટ બતાડે છે, તે કેશ ફ્લો બતાડતો નથી. હવે આ જ વસ્તુ EPS એ કોઈ કંપનીમાં બોનસ ઇસ્યુ અને બાયબેક જાહેર થઈ હશે તો આર્ટિફિશિયલ રીતના EPSમાં બદલાવ આવેલો હશે. હવે એક ઉદાહરણ થકી આપણે સમજીએ. નેટ પ્રોફિટ છે 1 લાખ રૂપિયા, પ્રેફરન્સ ડિવિડન્ડ છે 10,000 રૂપિયા ને ટોટલ ઇક્વિટી શેર છે 9,000. 1 લાખમાંથી 10,000 બાદ કરતાં 90,000 આવે. 90,000 ભાગ્યા 9,000 એટલે જે 10 EPS ઇક્વલ ટુ 10 એટલે એક શેર ઉપર 10 રૂપિયા નફો કમાયેલા છે. હવે જો ઉદાહરણ તરીકે ગયા વર્ષે 7 રૂપિયા નફો કમાયેલો છે અને આ વખતે 10 રૂપિયા છે, તો જે 3 રૂપિયાનો ડિફરન્સ આવ્યો એટલે કે આ વખતે કંપની ગ્રોથ કરી રહી છે. તમે સમજ્યા વાત? આ છે EPS. જો વધારે ડિટેલ જોતી હોય તો મારો નીચો નંબર આપેલો છે. મારો વિડીયો ગમતો હોય તો ચોક્કસ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.